શરીર હાડ માંસ ચામડાના બનેલું છે આ શરીર, અને એની અંદરથી આસક્તિ છોડી દો. મેં તમને કાલે કીધું ને 3 દિવસ સુધી એવી કથા છે, એ સમજાવે છે જીવનને કે આ શરીર છે એ આપણું નથી, અંદર આત્મા છે એ અમર છે. 3 દિવસ સુધી કથા એવી જ મને લાગે છે, એવી જ કથા આવે છે. દેહ ગેહ પુત્ર પરિવાર આદિથી આસક્તિ છોડો અને પ્રભુ છે નાતા જોડો. વૈરાગ્ય રાગ રસિક થાવ. સાધુ પુરુષનો સંગ કરો. બીજાના ગુણ દોષને જોવાની વૃત્તિ છોડી દો. અને ભગવત કથાનું ચિંતન કરો, મનન કરો. અને તમે એમ કહો છો કે આ મારો દીકરો, આ મારો બાપ, આ મારી દીકરી, કોના છોરું કોના વાછરું. ગાય પણ અધિકાર નથી કરતી કે આ મારું વાછરું હે. અને ગોકર્ણ મહારાજે કીધું છે, કોના છોરું કોના એ વાછરું રે, કોના માને રે બા. અંતકાળે જીવને જાવે, અંતકાળે જીવને જાવું રે કલું. એ સાથે પુણ્ય અને પાપ હે તે હરિનો રસ પીજીએ. કોઈ સાથે નહીં આવે. તમે એમ કહો છો ને કે આ મારો દીકરો, આ મારો બાપ, આ મારી દીકરી, આમાંથી હે પિતાજી, કોઈ સાથે નહીં આવે. ઈશ્વરનું ભજન કરો, એ જ સાથે આવશે. હરિરસ પીવો, બરાબર ને. અને આ વેણી છે ને, આ વેણી, આમાં કળીઓ હોય, તમને ખબર છે ને. એ કળીઓ છે ને, એ વિચાર કરતી હોય. શું વિચાર કરે? એ માળી વીણે છે રૂડા, એ ફૂલડા રે કળીઓ કરે છે વિચાર. શું વિચાર કરે? આજનો દિવસ રળિયામણો, આજનો દિવસ રળિયામણો.